हेलो स्टूडेंट्स, लास्ट लेक्चर में આપણે કમ્બશન રિએક્શન ની વાત કરી હતી। કેવી રીતે કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરવા માટે ઓક્સિજનની જરૂર પડે છે, કેવી રીતે કોઈ પણ કાર્બનિક પદાર્થનું જ્યારે દહન કરીએ છીએ ત્યારે કાર્બન એ CO2 માં અને હાઇડ્રોજન જે છે H2O માં કન્વર્ટ થાય છે, આની આપણે ચર્ચા કરી હતી। હવે જે કમ્બશન રિએક્શન આપણે ભણ્યા છીએ એના રિલેટેડ કેટલાક ક્વેશ્ચન આપણે કરવા છે આજે। જો બોર્ડ ઉપર મેં કેટલાક ક્વેશ્ચન લખ્યા છે જે જાતે કદાચ તમને પહેલી વાર છે એટલે કદાચ નહીં આવડે, પણ હું અહીંયા પ્રયત્ન કરું છું જે સોલ્યુશન તમને શીખવાડું છું એ સોલ્યુશન જોઈને આના રિલેટેડ જે પણ ક્વેશ્ચન આવે એ તમને આવડવા જોઈએ। તો શરૂ કરીએ આપણે। જો શું કહે છે આપણને 36 ગ્રામ કાર્બનનું દર આપેલું છે આપણને। 36 ગ્રામ કાર્બનનું દહન થતા CO2 વાયુ જે ઉત્પન્ન થાય એનું STPA કદ કેટલું થાય એ આપણે સમજવાનું છે। સૌથી પહેલા તો આ દહનની પ્રક્રિયા છે, એટલે તમને અહીંયા આપેલ શું છે કાર્બન, કાર્બનનું દહન લખતા આવડવું જોઈએ। કાર્બન પ્લસ O2 gives CO2। અહીં H2O ઉત્પન્ન નહીં થાય બેટા, કેમ? કારણ કે માત્ર કાર્બનની વાત કરી છે, આમાં તમને કોઈ હાઇડ્રોજન આપેલો નથી, આ કોઈ હાઇડ્રોકાર્બનની વાત નથી, સિમ્પલ કાર્બનનું દહન આપ્યું છે અને આ કાર્બનનું હું દહન કરું ઓક્સિજનની મદદથી તો ઉત્પન્ન શું થાય? CO2 ઉત્પન્ન થશે। તો હવે આ જે કાર્બન છે એ મોલ કેટલા છે તમારે આને બેલેન્સ છે કે નહીં જોઈ લેવાનું। તો બેલેન્સ દેખાય છે। પહેલો રૂલ યાદ રાખજો, સૌથી પહેલા સમીકરણને બેલેન્સ કરી લેવાનું। સમીકરણ બેલેન્સ થઈ જાય પછી તમે ચેક કરો કે આ કેટલા મોલ છે? 1 મોલ। આ 1 મોલ કાર્બનમાંથી CO2 ના મોલ કેટલા મળે છે? 1 મોલ। આ પણ 1 મોલ કહેવાય। 1 મોલ કાર્બનમાંથી 1 મોલ CO2 પ્રાપ્ત થાય છે। તો 36 ગ્રામ કાર્બનના પહેલા તો મોલ શોધતા આવડે આપણને। 36 ગ્રામ કાર્બનના મોલ એટલે N of C, કાર્બનના મોલ બરાબર દર ભાગ્યા પરમાણુય દર। દર કેટલું આપેલું છે તમને? 36 અને પરમાણુનું દર મતલબ કાર્બન જે છે એનું પરમાણુય દર કેટલું છે? 12। તો 12 3 36 એટલે 3 મોલ જવાબ આવે। તો અહીં તમને કોનો મોલ આવી ગયા? કાર્બનના મોલ આવી ગયા। હવે જો કાર્બનના મોલ તમને ખબર છે તો તમે CO2 ના મોલ પણ આસાનીથી કહી શકો। 1 મોલ કાર્બનથી 1 મોલ CO2 મળે તો 3 મોલ કાર્બનથી 3 મોલ CO2 મળશે, મળે કે નહીં? અને જો 3 મોલ CO2 મળે છે તો હવે ખૂબ સરળ થઈ ગયું, STPA કદ શોધવું। 1 મોલનું કદ કેટલું બેટા? STPA કોઈ પણ વાયુ 22.4 લિટર। વેરી ગુડ। તો અહીંયા હું લખી શકું એટ STP 1 મોલ વાયુ નું કદ કેટલું થાય? 22.4 લિટર। તમારી પાસે કેટલા મોલ છે બેટા? 3 મોલ વાયુ છે, તો આ 3 મોલ વાયુનું કદ કેટલું? તો શું કરીશું આપણે? 22.4 ગુણાકારમાં 3, બોલો ખ્યાલ આવે છે કે નહીં? 4 3 12 થશે અને 22 3 66 થશે એટલે 67.2 લિટર થશે। 67.2 લિટર આ CO2 વાયુનું કદ આવી ગયું, CO2 ગેસ એટ STP। આ રિલેશન આપણને ખબર છે એટલે આપણે આ કદ શોધી શક્યા। બોલો ખ્યાલ આવે છે કે નહીં? ખૂબ સિમ્પલ રીત છે। સૌથી પહેલા સમીકરણને બેલેન્સ કરો, બેલેન્સ કર્યા પછી જોયું તો 1 મોલ કાર્બનથી 1 મોલ CO2 મળે છે, તો 3 મોલ કાર્બનથી 3 મોલ CO2 મળે કે નહીં? અને ત્યારબાદ 1 મોલ વાયુનું કદ જો 22.4 લિટર થતું હોય તો 3 મોલ વાયુનું કદ કેટલું આવે જવાબ? 67.2 લિટર CO2। ઓકે, ચલો સેકન્ડ ક્વેશ્ચન શું છે? 3.6 લિટર C2H6 નું સંપૂર્ણ દહન કરવા માટે જરૂરી ઓક્સિજન વાયુનું કદ NTPA શોધો। NTP હોય કે STP હોય એનાથી કોઈ ફરક પડતો નથી, બંનેમાંથી ગમે તે રીત હોય, વાત એની એ જ છે। હવે C2H6 નું સંપૂર્ણ દહન કરવાનું છે તો તમને C2H6 ની દહનની પ્રક્રિયા લખતા આવડવી જોઈએ। C2H6 plus O2 gives CO2 plus H2। મેં તમને શીખવાડ્યું છે કે કાર્બન કન્વર્ટ થાય CO2 માં
અને હાઇડ્રોજન કન્વર્ટ થાય H2O માં જ્યારે દહન પ્રક્રિયા લખવામાં આવે ત્યારે. હવે અહીં કાર્બન કેટલા છે? 2. આગળ જ લખવાના નંબર મેં કીધું છે તમને, તો અહીંયા આપણે શું લખીશું? 2. તો 2 મોલ CO2 થઈ ગયો. હાઇડ્રોજન કેટલા છે બેટા? 6. તો અહીં શું કરીશું? 3 વડે ગુણીશું એટલે 3 દુ 6 હાઇડ્રોજન થઈ ગયા. હવે આપણે બેલેન્સ કરવાના છે ઓક્સિજન. ઓક્સિજન અહીં કેટલા છે? 3. અહીં કેટલા છે? 4. તો 2 2 4, 4 ને 3 7. 7 ઓક્સિજન છે. તો અહીં હું શું લખીશ? 7/2, બીકોઝ આ 2 2 કેન્સલ આઉટ થાય, 7 ઓક્સિજન વધશે. ક્લિયર છે? સમીકરણ લખવામાં તકલીફ ન પડવી જોઈએ. જો સમીકરણ લખતા ન આવડ્યું તો પછી આગળ તમને દાખલો નહીં આવડે. એટલે સૌથી પહેલા તો કમ્બશન રિએક્શન, જો કંઈ પણ તમને શીખવાડવામાં આવે છે, કોઈ પણ સમીકરણ તમને કહેવામાં આવે છે કે આને આવી રીતે લખવાનું, તો એના પાછળ કંઈક લોજિક હશે. ગઈકાલે જ્યારે તમને દહન પ્રક્રિયાઓ શીખવાડી તો તમારા મનમાં એવો પ્રશ્ન થતો હશે કે સર આનું શું કામ? જોઈ શકો છો તમે એનું શું કામ છે. એક્ઝામ્પલ માટે તમને અહીં માત્ર દહન એવું લખીને આપ્યું છે, સમીકરણ આપેલું નથી. અને તમને જો સમીકરણ લખતા નહીં આવડે તો તમે દાખલો નહીં ગણી શકો. ઓકે, ચલો 3.6 લીટર C2H6 નું સંપૂર્ણ દહન કરવાનું છે આપણે. 3.6 લીટર C2H6 નું. હવે બીજી એક વાત કરી દઉં તમને, થોડુંક સમજજો. PV = nRT. આ સૂત્ર જાણો છો તમે? જાણો છો કે નહીં? હવે જો હું STP કરી દઉં, STP, તો તાપમાન કેટલું થઈ ગયું? 273 ફિક્સ. પ્રેશર કેટલું થઈ ગયું? 1 atm ફિક્સ. શું આ બદલી શકાય? STP કન્ડિશન હશે તો આ તો ફિક્સ જ કહેવાશે. હવે વાત એ છે કે R વાયુ અચળાંક, આ પણ અચળ છે. 0.082 આ દાખલા પ્રમાણે લેવું પડે આપણે. હું સમજાવવા એક લોજિક માંગુ છું એટલે બરોબર ધ્યાનથી સમજી લો પહેલા. તો અહીંયા બેટા P અચળ થઈ ગયો, બદલાય નહીં. ટેમ્પરેચર અચળ થઈ ગયું, બદલાય નહીં. R અચળ થઈ ગયો, જે બદલાય નહીં. તો અહીં તમે જુઓ પ્રેશર, ટેમ્પરેચર અને કેપિટલ R ગેસિયસ કોન્સ્ટન્ટ, આ બધું અચળ થઈ ગયું. હવે જો પ્રેશર, ટેમ્પરેચર અને ગેસિયસ કોન્સ્ટન્ટ અચળ હોય તો વોલ્યુમ એ જ n એના સમપ્રમાણમાં થઈ ગયો કે નહીં? વોલ્યુમ એ n ના સમપ્રમાણમાં છે. મતલબ કે જો મારે, સમજો વાતને, જો મારે મોલની ગણતરી કરવી છે અને એની સાપેક્ષમાં હું વોલ્યુમની ગણતરી કરીને આગળ વધીશ તો પણ ચાલશે. મારે વોલ્યુમની ગણતરી કરવી છે અને સાપેક્ષમાં હું મોલની ગણતરી કરીને આગળ વધીશ તો પણ ચાલશે. મારું કહેવાનું તાત્પર્ય એ છે કે તાપમાન, દબાણ જ્યારે અચળ હોય, R તો અચળ છે જ, ટેમ્પરેચર એન્ડ પ્રેશર જ્યારે કોન્સ્ટન્ટ હોય તો તમે મોલ જે છે એને વોલ્યુમ તરીકે અને વોલ્યુમ છે એને મોલ તરીકે ટ્રીટ કરી શકો છો. એને મોલને વોલ્યુમ અને વોલ્યુમને મોલ તરીકે તમે ટ્રીટ કરી શકો છો. તો હવે તમને એ ખબર પડશે, જરા ધ્યાનથી જોજો, આ કેટલા મોલ કહેવાય? C2H6 કેટલા મોલ કહેવાય? 1 મોલ કહેવાય કે નહીં? 1 મોલ. આ 1 મોલ. ચલો, તમને કોનું કદ શોધવાનું કીધું છે? ઓક્સિજન વાયુનું કદ શોધવાનું કીધું છે. તો આ 1 મોલ C2H6 માટે આના કેટલા મોલ જોઈએ? 7/2 મોલ જોઈએ કે નહીં? રાઈટ. હવે અહીંયા તમને શું મોલ આપેલા છે? ના, પણ તમને શું આપેલું છે? કદ આપેલું છે. 3.6 લીટર કદ આપેલું છે. તો મેં તમને હાલ શું કીધું કે મોલને કદ તરીકે અને કદને મોલ તરીકે તમે ટ્રીટ કરી શકો છો. તો અહીં તમે શું લખશો? 3.6 લીટર છે એને મોલ તરીકે ટ્રીટ કરી શકાય છે. અહીંયા મેં તમને શીખવાડ્યું. તો અહીં તમે આટલા મોલને જો ગણતરીમાં લેશો તો આના મોલ કેટલા? તો 3.6 માટે શું થશે બોલો? 3.6 into 7/2 થાય કે નહીં આટલું? હવે તમે 3.6 into 7/2 આટલા શું આવી ગયા? મોલ આવી ગયા. ઓકે. હવે બેટા, હવે તમને એમ કહે છે કે STPA અથવા NTPA કદ શોધો. સૌથી પહેલા તો આ ગણતરી કરી લો કેટલું થાય છે. આ થશે તમારું 3.5 ગુણાકાર ચાલશે એટલે 3.6 into 3.5 થશે. ઓકે, 3.6 into 3.5. હવે જો તમે આની કેલ્ક્યુલેશન કરશો તો 3 3 9 6 35
એટલે 9 અને 3 12 એટલે કઈક અહીંયા ગુણાકાર તમારો આવશે 12.6 લીટર. આ લીટર કેમ લખ્યું? પાછા આ મોલ હતા, આ લીટર કેમ લખ્યું મેં? તો તમને ખ્યાલ આવવો જોઈએ બેટા કે મોલને લીટર તરીકે અને લીટરને મોલ તરીકે ટ્રીટ કરી શકીએ છીએ આપણે, આ રહ્યું. પણ ક્યારે ધ્યાન એ રાખવાનું, ગમે ત્યારે નહીં, જ્યારે ટેમ્પરેચર એન્ડ પ્રેશર જે છે એને આપણે કોન્સ્ટન્ટ માન્યા હોય ત્યારે. જ્યારે તમારી પાસે કોઈ એક ફિક્સ ટેમ્પરેચર અને ફિક્સ પ્રેશર પર પ્રક્રિયા આપેલી છે તો એમાં તમે વોલ્યુમ જે છે એને મોલ તરીકે અને મોલને વોલ્યુમ તરીકે ટ્રીટ કરી શકો છો, બિંદાસ ટ્રીટ કરી શકો છો. ઓકે, તો 12.6 લીટર કોની જરૂર પડે? ઓક્સિજનની જરૂર પડે. તો મેં શું કર્યું? મોલનો ગુણોત્તર લીધો અને એને જ મેં વોલ્યુમ કહી દીધું. જોઈ શકો છો તમે, આ લીટર કહી દીધું, જુઓ તમે. તો મેં મોલના ગુણોત્તરને અથવા મોલના ઉપરથી કરેલી ગણતરીને સીધા વોલ્યુમમાં કન્વર્ટ કરી લીધી છે. બોલો, ખ્યાલ આવે છે કે નહીં બેટા? ખૂબ સિમ્પલ વાત છે. તમારે માત્રામાં એક જ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે કે વોલ્યુમને મોલ અને મોલને વોલ્યુમ તરીકે ટ્રીટ કરી શકાય છે ફિક્સ ટેમ્પરેચર એન્ડ ફિક્સ પ્રેશર પર, ગમે ત્યારે નહીં. ચોક્કસ તાપમાન, ચોક્કસ દબાણે વોલ્યુમને મોલ અને મોલને વોલ્યુમ તરીકે ટ્રીટ કરી શકાય. આ જે એક્ઝામ્પલ છે, આવા એક્ઝામ્પલ તમને થિયરિકલી પૂછાશે નહીં, મતલબ કે બોર્ડ એક્ઝામિનેશનમાં નહીં પૂછાય. આવા એક્ઝામ્પલ ખાસ નીટ અને જેડબલઈની એક્ઝામમાં જ પૂછાતા હોય. એટલે કેલ્ક્યુલેશન માટે બહુ જ સરળ વાત છે કે આ 1 મોલ C2H6 છે, એમાંથી 7/2 મોલ ઓક્સિજનની જરૂર પડે છે. તો 3.6 મોલ માટે કેટલા? 3.6 મોલ માટે કેટલા? ખ્યાલ આવે છે કે નહીં? તો આ રીતે તમે એની ગણતરી કરી અને સીધો લીટરમાં જવાબ લખી શકો છો. ક્લિયર છે? ચલો, હવે થર્ડ ક્વેશ્ચન આવે છે. થર્ડ ક્વેશ્ચન છે, ચોક્કસ તાપમાને અને દબાણે 16 લીટર C2H2 ના સંપૂર્ણ દહન માટે જરૂરી હવાનું કદ શોધો. થોડુંક ટ્રિકી ક્વેશ્ચન છે, આમાં તમને હવાનું કદ પૂછ્યું છે. ઓકે, જોઈએ. એ પણ ખૂબ વાત તો સરળ છે. તમને ખાલી ધ્યાન એ રાખવાનું છે કે ફિક્સ ટેમ્પરેચર, ફિક્સ પ્રેશર પર મોલ જે છે એને વોલ્યુમની જેમ અને વોલ્યુમ છે એને મોલની જેમ ટ્રીટ કરી શકાય છે. ઓકે, જોઈએ. સૌથી પહેલા શું આપેલું છે? C2H2. ચલો સમીકરણ લખો. C2H2 એનું ઓક્સિજનની મદદથી દહન કરવામાં આવે તો CO2 અને H2O મળે. આ તો ફિક્સ વાત છે. હવે અહીંયા કાર્બન કેટલા છે? 2. તો અહીં તમારે શું કરવાનું? 2 વડે ગુણવાના. હાઇડ્રોજન 2 છે, 2 છે અહીંયા. ઓક્સિજન જુઓ તો 2 2 4 ઓક્સિજન અહીં છે અને 1 ઓક્સિજન અહીંયા છે. ટોટલ 5 ઓક્સિજન છે. 5 ઓક્સિજન છે એટલે 5/2 અહીંયા આવશે. 5/2 લેવામાં આવે તો 2 2 કેન્સલ આઉટ થશે એટલે 5 ઓક્સિજન વધશે. જો આ સમીકરણને બેલેન્સ કેવી રીતે કરી શકાય એ શીખી જાઓ, પછી એનું કામ તો ખૂબ સરળ છે તમારા માટે. હવે તમને અગેન અહીંયા શું આપેલું છે? 16 લીટર C2H2. મેં શું શીખવાડ્યું? મોલને વોલ્યુમ તરીકે અને વોલ્યુમને મોલ તરીકે ટ્રીટ કરી શકાય છે. ઓકે, પણ અહીં તમને હવાનું કદ શોધવાનું કીધું છે અને અહીંયા ચોક્કસ તાપમાન અને ચોક્કસ દબાણ આપેલું છે. અગેન વાત કરી લઉં. અહીં તમને NTP કન્ડિશન આપેલી હતી એટલે ટેમ્પરેચર અને પ્રેશર ફિક્સ હતા. ટેમ્પરેચરની વેલ્યુ હતી 273 કેલ્વિન અને પ્રેશર હતું 180 m, એક વાતાવરણ. શું અહીંયા પણ વોલ્યુમને મોલ અને મોલને વોલ્યુમ તરીકે ટ્રીટ કરી શકાય? બિલકુલ કરી શકાય. કેમ? અહીં તમને NTP કે STP નથી આપી, પણ લખ્યું છે ચોક્કસ તાપમાન અને દબાણ. મેં એવું ક્યારેય નથી કીધું કે 273 કેલ્વિન તાપમાન અને એક વાતાવરણ દબાણે જ વોલ્યુમને મોલ અને મોલને વોલ્યુમ તરીકે ટ્રીટ કરાય, એવું નથી કીધું. મેં કીધું છે ચોક્કસ તાપમાને અને ચોક્કસ દબાણે, મતલબ અચળ તાપમાન અને અચળ દબાણ હોય તો તમે મોલને વોલ્યુમ અને વોલ્યુમને મોલ તરીકે ટ્રીટ કરી શકો છો. તો અગેન અહીંયા તાપમાન અને દબાણ ચોક્કસ છે એટલે લીટર છે, ધેટ ઇઝ વોલ્યુમ છે, એને આપણે મોલની જેમ રિપ્રેઝેન્ટ કરી શકશું, અથવા લીટર છે એને મોલ તરીકે અને મોલ આપેલા હોત તો લીટર તરીકે એને રિપ્રેઝેન્ટ કરી શકતા. જોઈએ બેટા, આ જુઓ કેટલા મોલ છે. આ 1 મોલ C2H2 અને ઓક્સિજનના મોલ કેટલા છે? 5/2 મોલ છે. ઓકે, તો હું અહીંયા એવું પણ લખી શકું ને કે આ 1 લીટર હોય તો આ 5/2 લીટર મળે.
તો 1 લીટર C2H2 ના દહન માટે 5/2 લીટર કોની જરૂર પડે? ઓક્સિજન વાયુની જરૂર પડે છે, O2 વાયુની જરૂર પડે છે. તો આપણને કેટલા લીટર આપેલા છે? 16 લીટર. તો 16 લીટર માટે કેટલા લીટરની જરૂર પડશે? તો 16 ગુણાકારમાં 5/2 આવશે, અહીંયા 8 છેદ ઉડશે, 8 પંચું 40 એટલે 40 લીટર O2 ની જરૂર પડે. શું જવાબ આવી ગયો આપણો? ના, આ તો ઓક્સિજન વાયુનું કદ આવ્યું. આપણે કોનું કદ શોધવું છે? હવાનું કદ શોધવું છે. હવે અહીં કોઈ ડેટા આપેલ નથી, એક ઇનકમ્પ્લીટ ડેટા છે. જ્યારે ડેટા ઇનકમ્પ્લીટ હોય તો તમારે શું કરવાનું? આમ તો તમને અહીંયા શું ડેટા આપવો જોઈએ? બીજું, રકમમાં એવું લખેલું હોવું જોઈએ કે કુલ હવાના કદમાં ઓક્સિજનનું કદ કેટલા ટકા છે, એવું લખેલું હોવું જોઈએ. પણ જ્યારે આવું ન આપે તો તમારા દિમાગમાં એવું રાખવાનું કે હવાનો જે કુલ ભાગ છે, માનો કે આ હવા છે, આ હવાનું આપણે સેમ્પલ લઈએ તો હવાના કુલ ભાગમાં 20% ઓક્સિજન વાયુ અને 80% અધર ગેસીસ હશે. અધર ગેસીસમાં ઘણા બધા ગેસીસ છે, એમાં મેજોરિટી પાર્ટ કોનો? નાઇટ્રોજન વાયુનો. તો અહીંયા 20% ઓક્સિજન વાયુ એવરેજ માનીને તમારે ચાલવું પડે. ડેટા આપેલો હોય કેટલા ટકા, તો જે આપ્યો હોય એ માનવાનો. પણ મેજોરિટી કેસમાં તમને ડેટા આવા ક્વેશ્ચનમાં નહીં જ આપે, અને નહીં આપે ત્યારે તમારે ઓક્સિજનનું કદ કેટલું માનવું પડે? 20%. ઓકે, હવે સમજો. એનો અર્થ એવો કહેવાય કે જો હું 100 લીટર હવા લઉં, 100 લીટર હવા લેવામાં આવે તો એમાં 20 લીટર ઓક્સિજન હશે. સાચી વાત કે નહીં? 100 લીટર હવા લેવામાં આવે તો 20% ઓક્સિજન, ધેટ મીન્સ 20 લીટર ઓક્સિજન હશે. તમે વિચારો 40 લીટર ઓક્સિજન વાયુની જરૂર છે. જો 20 લીટર ઓક્સિજન વાયુની જરૂર હોય તો 100 લીટર હવાની જરૂર પડે. અહીં તમારે 40 લીટર ઓક્સિજન વાયુની જરૂર છે, તો તમારે હવાનું કદ કેટલું જોઈશે? 200 લીટર. જવાબ તો મળી ગયો. પણ એક ફોર્મ્યુલા આપણે અહીંયાથી ડિરાઈવ કરીએ. જુઓ શું ફોર્મ્યુલા છે? વોલ્યુમ ઓફ O2 થી વોલ્યુમ ઓફ એર, વોલ્યુમ હવાની મેળવવું છે. તો તમારે શું કરવું પડે? તો તમે જુઓ કે આ 100% માંથી 20, એનો મતલબ કયો ભાગ થયો? પાંચમો ભાગ થયો. 100% માંથી 20%, એનો મતલબ કયો ભાગ થયો? પાંચમો ભાગ ઓક્સિજન છે. તો ઓક્સિજન વાયુના કદમાંથી હવાનું કદ મેળવવા માટે 5 વડે ગુણવાના, અને હવાના કદમાંથી ઓક્સિજન વાયુનું કદ મેળવવા માટે 5 વડે ભાગવાના. ફરી સમજો, આ હવાનું કદ 100 હોય, 100 લીટર, તો આ 20 લીટર હોય, તો 100 માંથી 20 લીટર જવાબ ક્યારે આવે? જ્યારે 5 વડે ભાગો ત્યારે. અને આ 20 લીટર હોય અને આ 100 કરવાનું હોય તો એને 5 વડે ગુણો ત્યારે જવાબ આવે. એનો અર્થ એ થાય કે આપણી પાસે આ એક ફોર્મ્યુલા હોવો જોઈએ. આ ફોર્મ્યુલા તમારે બેટા યાદ રાખવો પડશે. નોટ કરી લો પ્રોપરલી કે વોલ્યુમ ઓફ O2 માંથી વોલ્યુમ ઓફ એર મેળવવું છે, 5 વડે ગુણી લો. વોલ્યુમ ઓફ એર માંથી વોલ્યુમ ઓફ O2 મેળવવું છે, 5 વડે ડિવાઈડ કરી લો. ઓકે, તો હવે તમને ખબર છે કે ઓક્સિજનનું કદ આવી ગયું, વોલ્યુમ ઓફ એર મેળવવું છે. તો અહીંયા હું લખી શકું હવાનું કદ બરાબર વોલ્યુમ ઓફ O2 into 5. વોલ્યુમ ઓફ O2 કેટલું છે? 40 લીટર into 5 શું આવશે? 200 લીટર. તો અહીં હવાનું કદ કેટલું આવી ગયું? 200 લીટર. ખ્યાલ આવે છે કે નહીં? તમને આ લોજિક ખ્યાલ રહેવો જોઈએ. આ જે શીખવાડ્યું છે આ યાદ રહેવું જોઈએ. એના ઉપરથી આ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે. આ ફોર્મ્યુલા પરથી ડાયરેક્ટ, એટલે આના ઉપરથી આ ડાયરેક્ટ જ લખવાનું છે. આ તો ફોર્મ્યુલા તમને શીખવાડ્યો કે આ ફોર્મ્યુલાના બેઝિસ પર આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ઓકે, ચલો નોટ કરી લો, પછી બીજા એક્ઝામ્પલ્સ જોઈએ. બોર્ડ ઉપર એક એક્ઝામ્પલ મેં લખ્યો છે. એ એક્ઝામ્પલ જોઈને કદાચ ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે આ કેવી રીતે સોલ્વ કરવાનો. ખૂબ સરળ એક્ઝામ્પલ છે. તમે થોડુંક પ્રયત્ન કરો, થોડુંક દિમાગ કસવાનું શરૂ કરો, તરત જ જવાબ આવી જશે. શું કે છે એક્ઝામ્પલ જુઓ. પહેલા તો તમે ખુદ ટ્રાય કરો, ન આવડે તો પછી આ વિડિયો સોલ્યુશન જુઓ. નહીં તો તમને જો આવડે છે તો પહેલા કેલ્ક્યુલેશન કરો અને પછી ચેક કરો કે તમારો જવાબ મારા જવાબ સાથે સેટ થાય છે કે નહીં.
શું કહે છે જુઓ, CH4 અને C3H8 નું 8 લિટર મિશ્રણ છે. એટલે તમારી પાસે અહીંયા એક પાત્ર છે, એ પાત્રની અંદર 2 વાયુઓ ભરેલા છે. કયો વાયુ કેટલો છે એની કોઈ ચોખવટ હાલ કરેલી નથી. 2 વાયુઓનું અહીંયા મિશ્રણ છે. અત્યારે હું રેન્ડમલી 2 ગેસ ખાલી ડ્રો કરું છું જેથી તમે લોકો સમજી શકો વાતને. આ એક પાત્ર છે અને આ પાત્રની અંદર 2 વાયુ ભરેલા છે. એક વાયુ છે મિથેન ગેસ અને બીજો વાયુ ગેસ છે પ્રોપેન ગેસ, C3H8 ગેસ. ઓકે, 8 લિટર છે આ બંનેનું કદ, 8 લિટર. સમાન તાપમાને અને દબાણે સંપૂર્ણ દહન કરતા શું મળે છે? 14 લિટર CO2 મળે છે. એટલે કે આ બંનેનું સંપૂર્ણ દહન કરી નાખવામાં આવે તો આપણને 14 લિટર CO2 ગેસ મળે છે. તો મિશ્રણમાં રહેલા CH4 અને C3H8 ના કદ શોધો. પહેલા તો તમારે 14 લિટર CO2 મળે તો એ જાણવું પડે કે મિથેને કેટલા CO2 ઉત્પન્ન કર્યા અને C3H8 એ કેટલા CO2 ઉત્પન્ન કર્યા. એના માટે બંનેના દહન સમીકરણ લખવા પડે. CH4 ઓક્સિજનની મદદથી જો હું એનું દહન કરું તો શું મળે બેટા? CO2 H2O મળે. ખૂબ સિમ્પલ છે કે નહીં આ સમજવું. હવે અહીં તમે જોશો તો હાઇડ્રોજન કેટલા છે? 4. હાઇડ્રોજન 4 છે એટલે 2 વડે હું આને ગુણી દઉં તો 4 થઈ ગયા. કાર્બન 1 છે, કાર્બન 1 છે. અહીં ઓક્સિજન જોશો તો 2 છે, અહીં ઓક્સિજન જોશો તો 2 છે, એટલે કુલ 4 ઓક્સિજન છે. અહીંયા 2 વડે તમારે એને ગુણવું પડે. તો આ એક સમીકરણ. બીજા કોનું દહન કરવાનું? C3H8 નું. તો અહીંયા હું લખું C3H8 નું O2 ની મદદથી દહન થાય. જો દહન સમીકરણ લખતા ન આવડે તો અહીંયા જ ક્વેશ્ચન પૂરો થઈ જાય, કારણ કે જવાબ તમને આવડવાનો જ નથી એનો. CO2 મળે અને H2O મળે, રાઈટ? હવે કાર્બન કેટલા છે બેટા? 3. તો અહીંયા શું કરીશું? 3 વડે ગુણીશું. હાઇડ્રોજન કેટલા છે? 8. તો અહીંયા શું કરીશું? 4 વડે ગુણીશું, રાઈટ? 4 દુ 8. હવે ઓક્સિજન ગણશો, 3 દુ 6, 6 ને 4 10. 10 ઓક્સિજન છે માટે અહીંયા 5 વડે ગુણવા પડશે. હવે તમારે ધારી લેવાનું. શું ધારવાનું? કે આ x લિટર CH4 હોય તો આ 1 મોલ માંથી 1 મોલ મળે છે. તો મેં હાલ જ કીધું, અહીંયા પણ જુઓ સમાન તાપમાન અને દબાણ, મતલબ તાપમાન દબાણ અચળ હોય તો મોલને આપણે વોલ્યુમ તરીકે અને વોલ્યુમને આપણે મોલ તરીકે ટ્રીટ કરી શકીએ. તો x લિટરમાંથી CO2 કેટલા મળે? x લિટર. કેમ? આ 1 મોલ CH4 છે એમાંથી 1 મોલ CO2 મળી શકતો હોય તો x લિટર CH4 માંથી x લિટર CO2 મળે કે ના મળે? બિલકુલ મળી શકે. હવે C3H8 માંથી 3 મોલ CO2 મળે છે. હવે તમને આ જે x લિટર છે અને C3H8 ના કોઈ 1 લિટર હશે તો આ લિટર અને આ લિટરનો સરવાળો કેટલો આપેલો છે? 8 લિટર. તો મિશ્રણનું કુલ કદ 8 લિટર છે. એમાંથી જો મિથેન x લિટર હોય તો C3H8 કેટલા હોય? 8 - x. તો ટોટલ 8 છે, એમાંથી x લિટર હું બાદ કરું તો 8 - x લિટર C3H8 હોય કે ના હોય? રાઈટ? તો આ કેટલા હોય? આ કેટલા મોલ છે બેટા? 1 મોલમાંથી કેટલા મોલ મળે છે? 3. તો 8 - x માંથી આ કેટલા મળે? 3. 8 - x લિટર. બોલો, ખ્યાલ આવે છે કે નહીં? અગેન સમજો. આના 1 મોલમાંથી 1 મોલ CO2 તો x લિટરમાંથી x લિટર CO2. એવી રીતે મિથેન અને C3H8 નું જે મિશ્રણ હતું એ કેટલું છે? 8 લિટર. એ 8 લિટરમાંથી x લિટર કોના? મિથેનના. જેને હું બાદ કરી દઉં તો બાકી વધે લિટર કોના? C3H8 ના. તો 8 - x એટલે C3H8 નું વોલ્યુમ. તો અહીંયા તમે જુઓ બેલેન્સ શું છે? 1 મોલમાંથી 3 મોલ મળે, એટલે બાય ડિફોલ્ટ એવું કહેવાય કે 1 લિટરમાંથી 3 લિટર CO2 મળે. તો 8 - x લિટરમાંથી 3 × 8 - x લિટર CO2 મળે કે નહીં? ખ્યાલ આવે છે બેટા? હવે CO2 નું કુલ કદ, આ CO2 અને આ CO2 કુલ કદ કેટલું આપ્યું છે? કુલ કદ આપ્યું છે 14 લિટર. તો હવે જવાબ મળી ગયો, ખાલી કેલ્ક્યુલેશન રહી. આ x લિટર 3 × 8 - x લિટર એનો સરવાળો કરશો તો સરવાળો કેટલા લિટર આવે? 14 લિટર. તો અહીંયા શું આવશે? કુલ કદ કોનું?
CO2 નું કુલ કદ બરાબર x લીટર પ્લસ 3 8 માઇનસ x લીટર 3 8 માઇનસ x લીટર. CO2 નું કુલ કદ કેટલું આપ્યું છે? 14 લીટર. આ રહ્યું આપેલું જ છે. x પ્લસ 8 3 24 માઇનસ 3x. તો આ શું થાય? 24 માઇનસ 2x. આ 1x અને આ માઇનસ 3x. 3x માંથી 1x નીકળી જાય એટલે વધે શું? 2x વધશે. તો એ 2x અહીં શું આવે? 14. હવે જો હું 2x ને કરતા કરી દઉં, 2x આ તરફ આવે, 14 પેલી બાજુ જાય, તો 24 માઇનસ 14 શું આવશે? 10. તો 2x ઇઝ ઇક્વલ ટુ 10. x ઇઝ ઇક્વલ ટુ શું આવે? 5. 10 ભાગાકારમાં 2 થાય એટલે જવાબ શું આવે? 5. હવે x મિથેન છે, જો આ રહ્યો x. તો અહીંયા તમે એમ લખી શકો કે CH4 નું કદ બરાબર x બરાબર 5 લીટર અને C3H8 નું કદ આ C3H8 નું કદ 8 માઇનસ x. 8 માઇનસ x કેટલું થાય બેટા? x ની કિંમત શું છે? 5. તો 8 માઇનસ 5 થાય એટલે જવાબ શું આવે? 3 લીટર. તો એક 3 લીટર કદ ધરાવે છે ને એક 5 લીટર કદ ધરાવે. ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ છે. એ ડિપેન્ડ કરે છે તમે આ બે સમીકરણ સમજી શકો છો. સમીકરણ લખતા આવડતા હોવા જોઈએ અને ખબર પડવી જોઈએ કે અચળ તાપમાન દબાણ, STP, સમાન તાપમાન દબાણ, આવા બધા વર્ડ્સ આવે એટલે મોલ છે એને કદ તરીકે ટ્રીટ કરી શકાય છે. એટલે 1 મોલમાંથી 3 મોલ મળે એને એવું કહેવાય. 1 લીટરમાંથી 3 લીટર મળે. 8 માઇનસ x લીટરમાંથી 3 ગુણાકારમાં 8 માઇનસ x લીટર મળે. એમ આ x લીટરમાંથી x મળે. આ બંને CO2 નું કદ આવી ગયું. બંનેના કદનો સરવાળો કેટલો આપેલો છે? 14. તો ત્યાં આપણે ગણતરી કરી, x ની કિંમત લઈ આવ્યા 5. બોલો, કોઈ ડાઉટ છે બેટા? ખૂબ સિમ્પલ છે. તમે પ્રેક્ટિસ કરો એટલે આવા એક્ઝામ્પલ તમને આવડી જશે. ઓકે, નોટ કરો, પછી આગળ વધીએ. ચલો બેટા, કેટલાક એક્ઝામ્પલ જોયા પછી હવે આપણે વાત કરી રહ્યા છીએ કેટલાક નવા ટર્મની. આમાંથી ઘણી બધી ટર્મ એવી આવશે કે જે તમે ઓલરેડી ભણી ચૂક્યા છો, પણ આના આવતીકાલથી કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોવાના થશે. પણ જો આજનો ટોપિક તમારો ક્લિયર છે તો આવતીકાલની જે એક્ઝામ્પલ જોવાના છે એમાં જરા પણ તમને તકલીફ નહીં પડે. એટલે તકલીફ જો નથી જોઈતી તો પ્લીઝ ધ્યાન રાખજો. હું જે વાત કરવાનું છે ખૂબ મહત્વની છે. મેં કેટલાક પોઈન્ટ અહીંયા બોર્ડ પર લખ્યા છે. સંયોજનના જુદા જુદા સૂત્રો. સંયોજનને અલગ અલગ રીતે દર્શાવી શકાતું હોય છે, જેમાંથી પહેલું છે એનું બંધારણીય સૂત્ર. સંયોજનને આપણે બંધારણ સ્વરૂપે પણ રજૂ કરી શકીએ. બંધારણીય સૂત્ર શું બતાવે છે? તો સંયોજનમાં રહેલા પરમાણુઓની એકબીજા સાથેની કનેક્ટિવિટી બતાવે છે. એટલે એવું કહી શકાય કે સંયોજનમાં રહેલા અલગ અલગ પરમાણુઓ એકબીજા સાથે કેવી રીતે બંધ બનાવીને જોડાયા છે એ સમજવું હોય તો તમારે એનું શું જોવું પડે? બંધારણીય સૂત્ર. એક સિમ્પલ ઉદાહરણ આપું. ધારો કે તમારી પાસે છે C2H6. હવે હું તમને એમ કહું કે C2H6 નું બંધારણ શું? તો કાર્બન અને કાર્બન. C2H6 ઉપરથી આપણને બંધારણની કોઈ જ માહિતી મળતી નથી કે આમાં કાર્બન કાર્બન વચ્ચે બંધ હશે, કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ હશે, કેટલા હશે, એવી કોઈ માહિતી હાલ આપણને મળતી નથી. પરંતુ એ માહિતી મેળવવી હોય તો બંધારણીય સૂત્ર સમજવું પડે. અને એક કાર્બન 3 હાઇડ્રોજન સાથે આવી રીતે જોડાયેલો હોય છે. રાઈટ? તો આ એનું શું થઈ ગયું? બંધારણીય સૂત્ર થઈ ગયું. એક બીજું ઉદાહરણ આપું. ધારો કે તમને કહેવામાં આવે છે C6H6. આ શું છે બેટા? C2H6 ઇથેન. એવી રીતે C6H6 શું છે? બેન્ઝીન છે. શું છે? બેન્ઝીન. હવે બેન્ઝીનનું બંધારણ પૂછાય તો શું આવશે? તો બેન્ઝીનના બંધારણની અંદર તમને ખ્યાલ રહેવો જોઈએ કે કાર્બન કેટલા છે? 6. તો આપણે અહીંયા 6 કાર્બન મૂકવાના. આવી રીતે 6 કાર્બન મૂક્યા પછી 2 કાર્બન એકાંતરે એકબીજા સાથે દ્વિબંધ ધરાવે છે. એટલે અહીંયા ડબલ બોન્ડ આવી ગયો, અહીં ડબલ બોન્ડ આવી ગયો અને અહીં ડબલ બોન્ડ આવી ગયો. ત્યારબાદ પ્રત્યેક કાર્બન એક હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે.
આ એનું બંધારણ છે, પણ એટલું C6H6 જોઈને આપણને ખબર નહીં પડે કે એનું બંધારણ શું છે. નો ડાઉટ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આના વિશે ઘણી ડિટેલમાં આપણે ચર્ચા કરવાના છીએ, પણ હાલ પૂરતું એક બંધારણીય સૂત્ર હોય છે ઘટકનું અથવા સંયોજનનું, એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજું છે મોલિક્યુલર ફોર્મ્યુલા, મતલબ આણ્વીય સૂત્ર. આ છે સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા, સેકન્ડ છે મોલિક્યુલર ફોર્મ્યુલા. મોલિક્યુલર ફોર્મ્યુલા શું બતાવે? તો એક સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યા દર્શાવવાની પદ્ધતિ. સમજો, એક સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યા રજૂ કરવાની પદ્ધતિ, એને કહેવાય આણ્વીય સૂત્ર. જેમાં ધારો કે હું કહું કે ગ્લુકોઝ, તો ગ્લુકોઝનો મોલિક્યુલર ફોર્મ્યુલા શું થાય? C6H12O6. ખ્યાલ આવે છે કે નહીં? ત્યારબાદ હું તમને એમ કહું એસિટિક એસિડ. હવે આ એસિટિક એસિડનો ફોર્મ્યુલા શું થાય? તો એસિટિક એસિડનો છે CH3COOH. તો આમાં કાર્બન કેટલા છે? 2, હાઇડ્રોજન કેટલા છે? 4, ઓક્સિજન કેટલા છે? 2. એટલે આને આ રીતે પણ લખાય C2H4O2. આ રીતે પણ લખાય. કાર્બન જુઓ બેટા 2 છે તો C2, હાઇડ્રોજન કેટલા છે? 4, તો H4, અને ઓક્સિજન કેટલા છે? 2, તો O2. C2H4O2 આ છે એસિટિક એસિડ. એના પછી પોઈન્ટ આવે છે, ધારો કે બેન્ઝીન. તો બેન્ઝીનમાં કાર્બનની સંખ્યા કેટલી છે? 6, હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 6. તો કોઈ પણ સંયોજનમાં રહેલા પરમાણુઓની સંખ્યાને રજૂ કરવાની પદ્ધતિ, એને કહેવાય એનું આણ્વીય સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર, એમ્પિરિકલ ફોર્મ્યુલા. ઇંગ્લિશ વર્ડ વધુ ફેમસ છે. એમ્પિરિકલ ફોર્મ્યુલા, પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર એટલે શું? તો ધ્યાન રાખજો, કોઈ પણ સંયોજનમાં રહેલા, હું જે ડેફિનેશન બોલું છું તમે નોંધ કરવી હોય તો લખી લેજો. કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓનો સાદો ગુણોત્તર દર્શાવવાની પદ્ધતિને કહેવાય પ્રમાણ સૂચક સૂત્ર. ફરી બોલું છું, કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓના સાદા ગુણોત્તરને રજૂ કરવાની પદ્ધતિને પ્રમાણ સૂચક સૂત્ર કહેવામાં આવે છે. જેમ કે પ્રમાણ સૂચક સૂત્ર, હું એમ કહું કે મારી પાસે બેન્ઝીન છે C6H6. આ છે બેન્ઝીન. અહીંયા લખું, ચલો પહેલા બેન્ઝીન. હવે બેન્ઝીનનું સૂત્ર શું છે બેટા? C6H6. શું આ સૂત્રને કોઈ એક ચોક્કસ નંબર વડે ડિવાઈડ કરી શકાય એમ છે? તો હા, કરી શકાય એમ છે. કયા નંબર વડે ડિવાઈડ કરી શકાય? 6. જો 6 વડે ડિવાઈડ કરું તો CH, આ CH એ આ પ્રમાણ સૂચક સૂત્ર થઈ ગયું. શું થઈ ગયું? પ્રમાણ સૂચક સૂત્ર. કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની સંખ્યાનો સાદો ગુણોત્તર લાવવા માટે, સિમ્પલેસ્ટ રેશિયો લાવવા માટે ચોક્કસ નંબર વડે ડિવાઈડ કરવા પડે. ચલો બીજું એક ઉદાહરણ આપું, એસિટિક એસિડ. એસિટિક એસિડ એટલે શું? તો સૂત્ર તમારી સામે છે, આ રહ્યું CH3COOH. પણ આ CH3COOH ને હું બીજી રીતે વાત કરું તો C2H4O2 પણ લખાય કે નહીં? તો એ જ લખીએ છીએ આપણે અહીંયા C2H4O2. બેટા મને એ જવાબ આપો કે શું આને કોઈ ચોક્કસ નંબર વડે ડિવાઈડ કરી શકાય એમ છે? તો બિલકુલ કરી શકાય એમ છે. CH2O. કેમ? 2 વડે ડિવાઈડ કરી શકાય એમ છે. 2 વડે હું ડિવાઈડ કરું તો કાર્બન થઈ જાય 1, હાઇડ્રોજન થઈ જાય 2, ઓક્સિજન થઈ જાય 1. તો આ જે આવી રહ્યા છે CH2O, આને કહેવાય એમ્પિરિકલ ફોર્મ્યુલા અથવા તો પ્રમાણ સૂચક સૂત્ર. બોલો, ખ્યાલ આવે છે? ધારો કે હું તમને એમ કહું મારી પાસે છે ઇથેન. ઇથેનનું સૂત્ર શું બેટા? C2H6. ચલો, શું આને સિમ્પલેસ્ટ રેશિયો વડે રજૂ કરી શકાય? બિલકુલ કરી શકાય. શું છે સિમ્પલેસ્ટ રેશિયો? CH3. કેમ? 2 વડે આને ડિવાઈડ કરશો તમે, 2 વડે ડિવાઈડ કરશો એટલે કાર્બનની સંખ્યા 1 અને હાઇડ્રોજનની સંખ્યા 3 થઈ જશે, અને એ થઈ ગયું એનું પ્રમાણ સૂચક સૂત્ર. એટલે પ્રમાણ સૂચક સૂત્ર છે એ એક સાદો ગુણોત્તર છે, સિમ્પલેસ્ટ રેશિયો છે, અને એ સિમ્પલેસ્ટ રેશિયો લાવવા માટે એક ચોક્કસ નંબર વડે ડિવાઈડ કરવું પડે. ઘણા એવા પણ બંધારણ આવશે જેને ચોક્કસ નંબર વડે ડિવાઈડ ન કરી શકાય. તો એ કિસ્સામાં આણ્વીય સૂત્ર અને પ્રમાણ સૂચક સૂત્ર બંને સરખા કહેવાય. થોડી વાર પછી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ એટલે ખ્યાલ આવશે તમને.
ચલો આણ્વીય દર આ કોઈ નવી વાત નથી, આ ચેપ્ટરમાં આગળ ભણી ચૂક્યા છીએ. સંયોજનના દરને રજૂ કરવાની પદ્ધતિ છે જેમાં આણ્વીય દર. આણ્વીય દર એટલે શું? ધારો કે તમને એમ કહેવામાં આવે કે C6H6 નું આણ્વીય દર શોધો, તો શું કરશો તમે? 6 કાર્બન and 6 હાઇડ્રોજન. કાર્બનનું પરમાણ્વીય દર કેટલું? 12. હાઇડ્રોજનનું પરમાણ્વીય દર કેટલું? 1. તો 12 6 72 પ્લસ 6 એટલે આ થઈ જશે 78. હવે આણ્વીય દર તો તમારે લખવું પડે AMU. શું લખવું પડે? AMU. અથવા તમે આને શોર્ટમાં લખી શકો U, that is યુનિફાઈડ માસ. પરંતુ જો તમે આને ગ્રામ પર મોલમાં રજૂ કરી દો તો એ થઈ ગયું મોલર દર. શું થઈ ગયું? મોલર દર. સેમ વેલ્યુ રહેશે 78 જ, પરંતુ પાછળ એકમ બદલાશે. આ એક એક્ઝામ્પલ. બીજું એક્ઝામ્પલ લઈએ. ધારો કે તમને કહેવામાં આવે NH2CO NH2. યુરિયા લઈ લો. ચલો તો યુરિયામાં નાઇટ્રોજન કેટલા દેખાય છે બેટા? 2 નાઇટ્રોજન પ્લસ કાર્બન કેટલો છે? 1. ઓક્સિજન કેટલો છે? 1. અને હાઇડ્રોજન કેટલો છે? 4. કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, હાઇડ્રોજન બધું છે. નાઇટ્રોજન 14, કાર્બન 12, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1 પરમાણ્વીય દર. ગુણાકાર કરશો ફાઇનલ આવશે 60 AMU. AMU અથવા તમે U લખી શકો છો આને. આ શું થઈ ગયું દીકરા? આ થઈ ગયું તમારું આણ્વીય દર. આણ્વીય દર ખ્યાલ આવે છે કે નહીં? તો આ થઈ ગયું આણ્વીય દર. હવે છે પ્રમાણ સૂચક સૂત્ર દર. પ્રમાણ સૂચક સૂત્ર દર જેમ આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દર મળે, જેમ કે ગ્લુકોઝ છે તો આમાંથી મારે પરમાણુ દર મૂકી એનો સરવાળો કરી દઉં એટલે મને આણ્વીય દર મળે. એસિડિક એસિડમાં રહેલા પરમાણુઓના પરમાણ્વીય દરનો સરવાળો કરી દઉં તો આણ્વીય દર મળે. બેન્ઝીનમાં રહેલા પરમાણુઓના પરમાણુ દરનો સરવાળો કરી દઉં તો મને આણ્વીય દર મળે. જેમ કે C6H678 છે, જુઓ ફોર્મ્યુલા સેમ. તો આણ્વીય સૂત્ર પરથી આણ્વીય દર મળે એમ પ્રમાણ સૂચક સૂત્ર પરથી પ્રમાણ સૂચક સૂત્ર દર મળે. પ્રમાણ સૂચક સૂત્ર દર એને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે, આને કહેવાય છે મોલિક્યુલર માસ, શોર્ટમાં MM. એવી રીતે આને કહેવાય છે એમ્પેરિકલ ફોર્મ્યુલા માસ. EFM શોર્ટમાં કહેવાય એમ્પેરિકલ ફોર્મ્યુલા માસ. તમે જુઓ બેન્ઝીન એનું આણ્વીય સૂત્ર C6H6 છે, પરંતુ બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે? બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH. તો એનું એમ્પેરિકલ ફોર્મ્યુલા માસ પ્રમાણ સૂચક સૂત્ર દર શું થાય? કાર્બનનો 12 પરમાણુ દર, હાઇડ્રોજનનો 1 એટલે શું થઈ જાય? 13. ચલો એના પછી એસિટિક એસિડની વાત કરીએ આપણે. તો એસિટિક એસિડ માટે પ્રમાણ સૂચક સૂત્ર શું છે? તો એસિટિક એસિડનું પ્રમાણ સૂચક સૂત્ર છે CH2O. હવે જો CH2O છે તો કાર્બન 1 એટલે 12, હાઇડ્રોજન 2 એટલે 14, 12 ને 2 14 અને ઓક્સિજનનો 16. 14 વત્તા 16 શું આવશે? 30. શું આવશે? 30. તો અહીંયા તમારી પાસે બેન્ઝીન છે એનો 13 પ્રમાણ સૂચક સૂત્ર દર, એસિટિક એસિડ છે એનો 30 પ્રમાણ સૂચક સૂત્ર દર આવે. હવે શું પ્રમાણ સૂચક સૂત્ર દર અને આણ્વીય દરને ઇન્ટર રિલેશન છે કોઈ? તો ઇન્ટર રિલેશન છે. શું ઇન્ટર રિલેશન છે? ધ્યાન રાખજો. હું અહીંયા લખું છું નેચરલ નંબર. નેચરલ નંબરને આપણે ઇન્ટીજર નંબર પણ કહી શકીએ છીએ, એટલે કે પૂર્ણાંક સંખ્યા પણ કહેવામાં આવે ગુજરાતીમાં. પૂર્ણાંક સંખ્યા n બરાબર, પૂર્ણાંક સંખ્યા n બરાબર સ્મોલ n બરાબર શું થાય? તો સૌથી પહેલા તમારે ધ્યાન રાખવાનું કે ઉપરની તરફ લેવાનું છે આણ્વીય દર અને નીચેની તરફ લેવાનું છે પ્રમાણ સૂચક સૂત્ર દર. જો તમે આ લેશો તો તમને શું મળશે? n. અત્યારે તમને કદાચ એ ખ્યાલ નહીં આવે કે આનો યુઝ શું છે, પરંતુ આવતીકાલે એક્ઝામ્પલ જ્યારે આપણે ગણીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ n ખૂબ અગત્યનો છે. તો પૂર્ણાંક સંખ્યા n મેળવવા માટે આણ્વીય દર ડિવાઇડેડ બાય શું કરવું પડે? પ્રમાણ સૂચક સૂત્ર દર કરવું પડે. હવે જુઓ કેટલીક પ્રેક્ટિસ કરીએ તો ખ્યાલ આવશે. સલ્ફ્યુરિક એસિડ સંયોજન છે,
એનું આણ્વીય સૂત્ર શું થાય? H2SO4. પ્રમાણ સૂચક સૂત્ર લાવવા માટે આને એક ચોક્કસ નંબર વડે ડિવાઈડ કરો. કયા નંબર વડે ડિવાઈડ થાય એવું છે? તો હાઇડ્રોજન 2 છે, ઓક્સિજન 4 છે, પણ સલ્ફર 1 જ છે. બધા પરમાણુઓને એક કોમન નંબર વડે ડિવાઈડ કરવા પડે. અને કોમન નંબર કયો છે? તો કોમન નંબર છે ખાલી 1. 1 વડે ડિવાઈડ કરશો એટલે પ્રમાણ સૂચક સૂત્ર શું થાય? H2SO4. કોઈ નંબર વડે ડિવાઈડ કર્યા નથી આને. મિથેન. મિથેનનું સૂત્ર શું છે બેટા? CH4. તો જો કાર્બન 1 હાઇડ્રોજન 4 આને પણ કોઈ જ નંબર વડે ડિવાઈડ કરી શકાય એમ નથી, એટલે એનું પણ આણ્વીય સૂત્ર અને એનું પ્રમાણ સૂચક સૂત્ર કેવું થવાનું? સમાન થશે. એસિટિક એસિડ CH3COOH અગેન લખાઈશું C2H4O2. C2H4O2. આ C2H4O2 છે એને 2 વડે ડિવાઈડ કરી શકાય એમ છે. જુઓ તમે 2 વડે ડિવાઈડ કરો શું આવશે? CH2O, કાર્બન 1 હાઇડ્રોજન 2 ઓક્સિજન 1, CH2O થશે. ક્લિયર છે? બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીન છે C6H6, આને 6 વડે ડિવાઈડ કરી શકાય એમ છે, એટલે આ થઈ જશે CH. ખ્યાલ આવી ગયો? તો હવે તમે આમાંથી અહીં લાવવા માટે કેટલા વડે ડિવાઈડ કર્યા બેટા? 1 વડે. મતલબ આ 1 આવશે ઇન્ટીજર નંબર. CH4 સેમ છે, મતલબ ઇન્ટીજર નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યા આવશે 1. CH3COOH એટલે કે C2H4O2 માંથી CH2O કન્વર્ટ કર્યું આપણે. C2H4O2 માંથી CH2O કરવા માટે કેટલા વડે ડિવાઈડ કર્યા? 2 વડે. તો આને 2 ઇન્ટીજર નંબર કહીશું. ટૂંકમાં આણ્વીય સૂત્રમાંથી પ્રમાણ સૂચક સૂત્ર લાવવા માટે તમે જે નંબર વડે ડિવાઈડ કરો છો એને તમે ઇન્ટીજર નંબર એટલે કે નેચરલ નંબર એટલે કે પૂર્ણાંક સંખ્યા કહી શકો. સેમ વેલ્યુ આણ્વીય દર અને પ્રમાણ સૂચક સૂત્ર દર દ્વારા પણ આવે. C6H6 કેટલા વડે ડિવાઈડ કર્યા? 6. તો CH આવ્યું, તો આનો પૂર્ણાંક સંખ્યા શું થઈ જશે? 6 થઈ જશે. કોઈ ડાઉટ છે? ક્લિયર છે? હવે જુઓ આનો યુઝ બતાવું તમને. એક નાની વાત છે, n ની કિંમત શોધતા શીખવાડું. n આણ્વીય દર. બેટા બેન્ઝીનનું આણ્વીય દર કેટલું? તો આપણે અહીંયા શોધ્યું છે. બેન્ઝીનનું આણ્વીય દર છે, હું C6H6 માટે શોધું છું. તો બેન્ઝીનનું આણ્વીય દર છે 78 છે. આણ્વીય દર બેન્ઝીનનું આણ્વીય દર 78. નીચે પ્રમાણ સૂચક સૂત્ર દર કોનું? બેન્ઝીનનું પ્રમાણ સૂચક સૂત્ર દર કેટલું? 13. 13 વડે 78 ને ભાગશો એટલે જવાબ શું આવશે? 6. તો n ની કિંમત 6 થઈ ગઈ. જુઓ n ની કિંમત 6 થઈ ગઈ. ખ્યાલ આવે છે કે નહીં? તો આ પોઈન્ટ તમારા દિમાગમાં રહેવો જોઈએ. આપણે અત્યારે જે શીખવાડ્યું છે તમને એની ચર્ચા આપણે કરવાના છીએ આવતીકાલે. આપણે એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ કરવાના છીએ. એ એક્ઝામ્પલ્સ ખૂબ અગત્યના છે. એમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ બોર્ડ એક્ઝામિનેશન એટલે કે તમારી રૂટીન એક્ઝામિનેશન જે સ્કૂલ લેવલે થશે એમાં તો પૂછાતા જ હોય છે, પણ એની સાથે સાથે નીટ અને JEE માં પણ ઘણા ક્વેશ્ચન એમાંથી પૂછાયા હોય છે. તો આ ખૂબ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન મેં બોર્ડ ઉપર લખી છે. એને પ્રોપરલી નોટ ડાઉન કરી લો, એને સમજી લો, એને યાદ કરી લો. ઓકે? અને આવતીકાલે આપણે આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ જોઈશું. ઓકે બેટા? ચલો વિડીયો લાઈક જરૂર કરી લેજો. વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂર કરજો. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.